લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે। 7 તબક્કામાં ચૂંટણી યોજાશે અને જેમાં 19 એપ્રિલે પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાશે, 26 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થશે, ત્યારે 7 મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન થશે। ગુજરાતમાં 26 સીટોનું મતદાન 7 મેના રોજ થશે, તો મતગણતરી 4 જૂનના રોજ થશે। ચૂંટણીની તારીખ જાહેરાત થવાના કાર્યક્રમને જોવા માટે ભાજપના નેતા અને ઉમેદવારે ખાનપુર કાર્યાલય ખાતે એકઠા થયા હતા। ભાજપ શહેર પ્રમુખ અમિત શાહે જણાવ્યું કે જંગી બહુમતી સાથે જીતવાની આશા વ્યક્ત કરી છે। અમે જેની આતુરતાથી રાહ જોતા હતા તે ચૂંટણી 7મી મે, ગુજરાતમાં 7મી મે ચૂંટણી છે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ છે અને મતગણતરી 4 જૂને છે। ભારતીય જનતા પાર્ટીએ મહિનાઓથી તૈયારી કરતી હતી અને અમારી આતુરતાનો અંત આવ્યો છે। અમે બધા જ ડિપાર્ટમેન્ટની એટલે ઇલેક્શનની શરૂઆતથી મતગણતરી અને વિજય સરઘસ સુધીની બધી તૈયારીઓ સંપૂર્ણ ગુજરાતમાં કરી દીધી છે। આપને ખબર છે, એક સામટા 26 કાર્યાલયો પણ ખોલવામાં આવ્યા હતા અને બીજી બધી જ તૈયારીઓ જે હોય એની મિટિંગો પણ થઈ ગઈ છે। ગઈકાલે જ દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈએ પોતાની વિધાનસભામાં 7 વિધાનસભામાં આની વ્યવસ્થાની મિટિંગ લીધી હતી। તો બીજી તરફ ચૂંટણીની તારીખ જાહેર થતા ભાજપના અમદાવાદ પશ્ચિમ બેઠકના ઉમેદવાર દિનેશ મકવાણાએ વીટીવી ન્યૂઝની ટીમ સાથે વાત કરી હતી। તો સાંભળો ઉમેદવાર જીત માટે શું કહી રહ્યા છે। પૂર્વ પશ્ચિમનો વિષય નથી, મારું કાર્યક્ષેત્ર વર્ષોથી અમદાવાદ રહ્યું છે। 87 ની અંદર જ્યારે હું અનુસૂચિત જાતિ મોરચાનો વોર્ડનો પ્રમુખ હતો તો ત્યારે ગાંધીનગર લોકસભા હતી, નરોડા રોડ ઉપર રહેતો હતો, અસારવા વિધાનસભામાં રહેતો હતો। આજે એ જ વિસ્તાર અમદાવાદ પૂર્વમાં જાય છે। ભૌગોલિક સ્થિતિ બદલાઈ, 2009માં આ સીમાંકન થયું, પછી ગાંધીનગર અમદાવાદ એની જગ્યાએ 3 થયું, અમદાવાદ પૂર્વ, પશ્ચિમ અને ગાંધીનગર। હવે સ્વાભાવિક વાત છે કે જેમ સીટ બદલાય એમ ઘર તો બદલાય નહીં। વર્ષોથી કાર્યક્ષેત્ર નરોડા રોડ હતું, એનું નામ પછી સૈજપુર વોર્ડ થયું। પહેલો નરોડા રોડ હતો, પછી સૈજપુર વોર્ડ થયો। હવે પૂર્વ પશ્ચિમનું આપે ધ્યાન દોર્યું તો બધાને ખબર પડશે, બાકી કોઈને ખબર નહોતી। પણ અમદાવાદ શહેરના ડેપ્યુટી મેયર તરીકે હું શહેરનો ડેપ્યુટી મેયર 2 ટર્મ બન્યો, કોર્પોરેટર તરીકે 20 વર્ષ રહ્યો, તો એની અંદર પણ ગાંધીનગરમાં હતો અને અમદાવાદમાં હતો। અમદાવાદનો કાર્યકર્તા સ્થાનિક છું। વ્યવસ્થાના ભાગરૂપે અનામત સીટ 1 કે 2 જ હોય આખા ગુજરાતની અંદર। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કોઈ જાતિ કે એની અંદર પડતો નથી, એ એમનું હંમેશા નિશાન કમળનું નિશાન હોય છે। નરેન્દ્રભાઈના વિકાસના કામો, નરેન્દ્રભાઈની રાષ્ટ્રીય વિચારધારા અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની છબી, આ બધું કુલ મિલાકર જોઈએ તો 100% 5 લાખ કરતા વધારે લીડથી અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર જીતવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। સમાચારમાં સમય થયો।